આ પપ્પા રિઝલ્ટ આવી ગયું, પાસ થઈ ગયું, હવે હું કોલેજમાં આવી છું, મારે નવો મોબાઈલ લેવો છે. હા ભાઈ હા હવે પપ્પા એક કામ કરજે, નવો મોબાઈલ લ્યો ને ઈ મને આપી દેજો ને મારો જૂનો મોબાઈલ ઈ વાપરશે. આ ના ભાઈ ના પપ્પા, એવી વાત નહીં ખોટી યાર. અહીંયા જૂના ચોપડા, જૂના કપડા, જૂની સાયકલ, જૂના બૂટ વાપરી વાપરીને થાકી ગયો હું. મારો મોબાઈલ તો નવો જ જોઈ લે. હા કયો મોબાઈલ લેવાનો તારે? એ તો હું પપ્પાને શાંતિથી કહી દઈશ પપ્પા તમને હો. અમુક માણસની મને નજર બહુ લાગી જાય. લે પપ્પા આને મોબાઈલ ગમે એ લઈ દ્યો, પણ સિમ કાર્ડ યુ નહીં વી નું જ લઈ દેજો, કારણ કે વી વાળા 6 મહિનામાં 1 લાખ ટાવર લગાવે, એટલે વિડીયો કોલ કરશો ને એટલે મસ્ત ક્લિયરિટી આવશે. 1 લાખ ટાવર? અને ભાઈની વાહે એક અહીંયા કોઈ ઊભું છે ની ખબર પડી જાય છે. હા તો સિમ કાર્ડ અને વી નું લઈ દઈશું. તું મારી ક્યાં પંચાયત કરે? તું રાતે મળ્યો હતી કોની જોડે વાત કરતો? એ મસ્તી મસ્તી તાર જે મોબાઈલ લેવો હોય લઈ જને, તમને શીખવું હોય તો મારી પાસે આવજે. હવે તું શું મને શીખવાડતું તું? તારે શીખવું હોય તો મારી પાસે આવજે. પપ્પા જાણે મોટો હોશિયાર હોય ને મને કે તારા કરતા મારે વધારે ટકા આવી. ભરતી ઉપર બોસ્તીમાં પપ્પા આને હમણાં મેથી પાક ખાતો નથી ને એટલે ફારો થાય. તારે ખાવા લાગે ગુંદર પાક. એ શાંતિ રાખો ને તમે બે. હવે પપ્પા આનો રોજનો ખર્ચો તો મને નથી લાગતું કે હું મોટો થતા સુધી મારા માટે કઈ રહેવા દે. મને મારો ભાગ આપો, નહીં એનો ભાગ આપી છૂટો કરો. હવે મારા બાપાએ જ મને કઈ ભાગમાં હજી આપ્યું નથી, તારા દાદાએ. તમને શું તંબુરો આપું? નીકળો લો બે હજી માથાકૂટ કરતા.